ભરૂચના રાજકારણમાં ભાઈઓ વચ્ચેનો વિવાદ ચર્ચામાં રહ્યો। મંત્રી ઈશ્વરભાઈ પટેલના મોટા ભાઈ પર ગંભીર આક્ષેપો થયા। એક જ પરિવારના 5 સભ્યોના ફોર્મ ભરાયા એવા આક્ષેપ। વલ્લભદાસે સગાઓને જ ઉમેદવાર બનાવ્યાનો મંત્રીએ આક્ષેપ કર્યો છે। વલ્લભદાસે ભાઈ પર ભ્રષ્ટાચારીઓને સાથ આપ્યાનો આક્ષેપ કર્યો છે। વાઈફ એનો દીકરો એના દીકરાની વહુ એની દીકરી બધાની પાસે ફોર્મ ભરાવીને પોતે જાણે કે આખા હંતુતાલું ગતિ કરવા લાગી ગયો હોય એના બાપની દીકરો તો એક આખું વિસ્તારની અંદર બસ એના સિવાય કોઈ નહીં, બસ એક ચાલે બીજું એક તો કે પણ ઉમેદવાર ન બનવાને કારણે ઘરવાળા ફોર્મ ભરવા બેઠા। એને પણ લાગ્યું હતું કે ભાઈ આ ચૂંટણી મારાથી આપણે હારી જવાશે। એ ભરેલા પાર્ટીમાં આવવા માટે તત્પર થયો હતો, પરંતુ એની લાલસા હતી એ ન થવાને કારણે લોકશાહીમાં બધાને સ્વતંત્ર અધિકાર છે। અને બીજો મુદ્દો એ કે અમારી જોડે અમારા પાર્ટીમાં ઉમેદવારી કરવા માટે લોકો ઈચ્છુક છે, પણ જે ઈચ્છા રાખે છે એને એની સરકારી એજન્સીઓ, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ એનકેન પ્રકાર ધાક ધમકી આપી બેસાડવાનો પ્રયત્ન થયેલ છે। સરકારની એજન્સીઓ મને બોલાવીને ધાક ધમકી આપે છે કે ભાઈ તમે ભાજપમાં આવતા રહો, અન્યથા તમારી પર જે કેસ થયેલા છે તેની પર તમારે સજા થશે। તેમ છતાં મેં ના પાડતા મને પ્રલોભન આપ્યો કે ભાઈ તમને પ્રદેશ કક્ષાએ કોઈ બી બોર્ડ નિગમમાં સમાવેશ કરીશું અને તમારો જે અગર બનશે, તમારી જે ખેતી જે નિષ્ફળ છે એ બધી તમારો છોકરો ભાજપમાં આવી જશે, એને અમે સત્તા આપીશું, પ્રમુખ બનાવીશું એવી લાલસા આપી। તેમ છતાં એ લોભ લાલચથી જે લાલચવાળા જે છે એ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા સત્તા માટે। અમે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા છે, અમને એવી સત્તાની કે એની કોઈ નથી।